નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. જીપીએસસી 2025માં પૂછાયેલો હતો અને આ પ્રકારનો પ્રશ્ન કોન્સ્ટેબલથી લઈ અને જીપીએસસી સુધી દરેક એક્ઝામમાં પૂછાતો આવે છે અવારનવાર. પ્રશ્નમાં શું કીધું છે? એક ખેડૂત એક ખેતર 12 કલાકમાં ખેડી શકે, જ્યારે બીજો ખેડૂત તે જ ખેતર 18 કલાકમાં ખેડી શકે છે. જો બંને સાથે કામ કરે તો ખેતર કેટલા સમયમાં ખેડાશે? હવે આવું આવે ને ત્યારે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, ઉપર ગુણાકાર અને નીચે સરવાળો કરી દેવાનો, એટલે બેયનું સાથે મળીને થતું કાર્ય મળી જશે. ઉપર ગુણાકાર કરો 12 ગુણ્યા 18, નીચે સરવાળો કરો 12 પ્લસ 18. હવે આપણે આ 12 ગુણ્યા 18 એમને રહેવા દેશું અને નીચે 12 પ્લસ 18 કેટલા થશે મિત્રો? 30 થઈ જશે, બરાબર. હવે 3 છક 18, નીચે આ વધ્યા 10, 12 છક 72 છેદમાં 10 અને 72 છેદમાં 10 એટલે 7.2, એટલે 7.5 કલાકનો સમય લાગશે. એકલા કામ કરતા હતા ત્યારે એકને 12 કલાક લાગતી હતી, એકને 18 કલાક લાગતી હતી, પણ બે સાથે મળીને કામ કરે છે ત્યારે 7.2 કલાક થશે. એટલે આપણો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે આ દાખલો સમજાઈ ગયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.